ચાલો આજે આપણે જીવવિજ્ઞાનના એક ખૂબ જ ક્લાસિક અને સાચું કહું તો ખૂબ જ મહત્વના પ્રયોગને સમજીએ. આ એ પ્રયોગ છે જે લગભગ દરેક બાયોલોજી સ્ટુડન્ટે પોતાની લાઈફમાં એકવાર તો કર્યો જ હોય છે. ડુંગળીના કોષમાં રહેલા ન્યુક્લિક એસિડને રંગવાનો પ્રયોગ. હવે એક સવાલ. જીવનની સૌથી મૂળભૂત માહિતી જે દરેક કોષમાં છુપાયેલી છે, શું એને આપણે આપણી આંખોથી જોઈ શકીએ? લાગે તો નહીં ને, બરાબર ને? પણ આ પ્રયોગ એ જ અશક્યને શક્ય બનાવવાની એક રોમાંચક સફર છે. તો આપણું આજનું મિશન એકદમ સ્પષ્ટ છે. આપણે વાપરવાના છીએ એસિટોકાર્માઇન, જે એક ખાસ પ્રકારનો કલર છે. એનો ઉપયોગ કરીને આપણે ડુંગળીના કોષમાં છુપાયેલા ન્યુક્લિક એસિડને રંગીશું, જેથી આપણે એને માઇક્રોસ્કોપ નીચે એકદમ સ્પષ્ટપણે જોઈ શકીએ. કોઈ પણ પ્રયોગ શરૂ કરતા પહેલા સૌથી જરૂરી શું છે? તૈયારી. જો બધી જ વસ્તુઓ હાથવગી હોય ને તો કામ એકદમ સરળ અને ઝડપી થઈ જાય છે. તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આપણને શું શું જોઈશે. સૌથી પહેલાં તો ડુંગળી, એ તો છે જ. પછી આવે છે એસિટોકાર્માઇન. આ આપણો જાદુઈ રંગ છે જે કોષ કેન્દ્રને રંગશે. પછી આપણા સાધનો, જેમ કે કાચની સ્લાઇડ છે, કવર સ્લિપ, ચીપિયો, સોય અને એક ધારદાર બ્લેડ. અને હા, થોડું ગરમ કરવા માટે સ્પિરિટ લેમ્પ. અને છેલ્લે બધું જ જોવા માટે આપણો સુપરહીરો માઇક્રોસ્કોપ. ચલો હવે આપણે સીધા કામે જ લાગી જઈએ. એક સાદી ડુંગળીમાંથી માઇક્રોસ્કોપ માટેની એકદમ પરફેક્ટ સ્લાઇડ કેવી રીતે બનાવવી, એની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં તો ડુંગળીનો એક ટુકડો લો અને ચીપિયાથી એનું સૌથી પાતળું પેલું પારદર્શક પડ હોય ને એ કાઢો. આ પડ એટલું પાતળું હોય છે કે એમાંથી લાઇટ એકદમ સરળતાથી પસાર થઈ શકે છે. એટલે જ ઓબ્ઝર્વેશન માટે બેસ્ટ છે. હવે એને તરત જ સ્લાઇડ પર મૂકીને પાણીના 2-3 ટીપા નાખી દો. કેમ? કારણ કે આ પાણી એને સૂકાતું અટકાવશે. નહીં તો કોષો સંકોચાઈ જશે અને આપણને કશું બરાબર દેખાશે નહીં. અને હવે આવે છે એક પ્રો ટિપ. આનાથી સ્લાઇડ એકદમ પરફેક્ટ બનશે. જુઓ, કવર સ્લિપને સીધી જ ઉપરથી નથી મૂકવાની. એને સોયની મદદથી 45 ડિગ્રીના ખૂણે ધીમે ધીમે નીચે લાવો. આમ કરવાથી શું થશે? અંદર હવાના પરપોટા નહીં ફસાય, કારણ કે એ બબલ્સ આપણા અવલોકનમાં બહુ જ ખલેલ પહોંચાડે છે. હવે સમય છે જાદુ કરવાનો. પહેલા પડ પર એસિટોકાર્માઇનના ટીપા ઉમેરો અને સ્લાઇડને સ્પિરિટ લેમ્પ પર સહેજ બસ થોડી સેકન્ડ માટે ગરમ કરો. આ ગરમી શું કરશે? એ અભિરંજકને કોષની અંદર સુધી પહોંચવામાં મદદ કરશે. પછી પેલી 45 ડિગ્રીવાળી ટ્રીકથી કવર સ્લિપ મૂકો અને કિનારી પરથી જે વધારાનો રંગ છે એને સાફ કરી લો. બસ થઈ ગયું, આપણી સ્લાઇડ તૈયાર છે. તો આટલી બધી મહેનત પછી માઇક્રોસ્કોપ નીચે દેખાશે શું? ચાલો એ રોમાંચક દ્રશ્યની કલ્પના કરીએ કે આપણને શું જોવા મળવાનું છે. જો ધ્યાનથી જોશો ને તો લંબચોરસ આકારના કોષોની એક લાઇનબંધ ગોઠવણી દેખાશે અને દરેક કોષની અંદર થોડું કિનારી તરફ એક ગહેરા લાલ રંગનું ટપકું દેખાશે. બસ એ જ છે કોષ કેન્દ્ર, જીવનની બધી જ માહિતીનો ખજાનો. હવે પ્રેક્ટિકલ પરીક્ષામાં લખવા માટે આ 4 મુદ્દા ખાસ યાદ રાખજો. પહેલું, કોષનો આકાર કેવો છે? લંબચોરસ. બીજું, કોષ કેન્દ્રની સંખ્યા, દરેક કોષમાં 1. ત્રીજું, એનું સ્થાન, કોષની કિનારી તરફ. અને ચોથું, એનો રંગ, એસિટોકાર્માઇનને કારણે ઘેરો લાલ. બસ આટલું લખી નાખ્યું એટલે માર્ક્સ પાક્કા સમજો. ઓકે, તો આપણે પ્રયોગ કરી લીધો, અવલોકન પણ નોંધી લીધો. પણ અહીં એક મોટો સવાલ એ છે કે આ એસિટોકાર્માઇને ફક્ત અને ફક્ત કોષ કેન્દ્રને જ કેમ રંગ્યું, બાકીના ભાગને કેમ નહીં? ચાલો એની પાછળનું સાયન્સ સમજીએ. જુઓ, કારણ એકદમ સિમ્પલ છે. કોષ કેન્દ્રમાં ક્રોમેટિન તંતુઓ હોય છે. હવે આ તંતુઓ બીજું કંઈ નથી પણ ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું એક ગૂંચળું છે. અને આપણું જે એસિટોકાર્માઇન છે એ ખાસ કરીને આ ન્યુક્લિક એસિડને ચોંટી જાય છે. આ જ કારણ છે કે આ આખું સ્ટ્રક્ચર આપણને ઘેરા લાલ રંગનું દેખાય છે. એટલે કે એ અદૃશ્ય આનુવંશિક દ્રવ્યને આપણી આંખો સામે દૃશ્યમાન બનાવે છે. ચાલો, પ્રયોગ તો થઈ ગયો, પણ હવે આવે છે વાઇવાનો વારો. પરીક્ષક શું પૂછી શકે છે? ચાલો કેટલાક સૌથી કોમન પ્રશ્નો અને એના એકદમ સીધાસટ જવાબો પર એક નજર કરીએ. સૌથી પહેલું અને સૌથી બેઝિક સવાલ. આ ન્યુક્લિક એસિડ જેના વિશે આપણે આટલી બધી વાત કરી એ આખરે બનેલું છે શેનું? એના બિલ્ડિંગ બ્લોક્સ શું છે? અને જવાબ એક જ શબ્દમાં છે, ન્યુક્લિયોટાઇડ્સ.
જેમ એક આખી દિવાલ નાની નાની ઈંટોની બનેલી હોય છે ને, બસ એ જ રીતે ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડ્સનું બનેલું હોય છે. અને હવે આવે છે એ સવાલ જે ઓલમોસ્ટ દરેક બાયોલોજીની પરીક્ષાનો ફેવરેટ હોય છે. ડીએનએ અને આરએનએ આ બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે? મુખ્યત્વે 3 તફાવત છે. યાદ રાખજો. પહેલો છે શર્કરા, એટલે કે શુગરનો. ડીએનએમાં હોય છે ડીઓક્સીરાઇબોઝ, જ્યારે આરએનએમાં હોય છે રાઇબોઝ. બીજો અને સૌથી મહત્વનો તફાવત એ છે નાઇટ્રોજન બેઝનો. ડીએનએમાં તમને થાઇમિન એટલે કે ટી મળશે, જ્યારે આરએનએમાં એની જગ્યાએ યુરેસિલ એટલે કે યુ આવી જાય છે. અને ત્રીજો તફાવત છે સ્ટેબિલિટીનો. ડીએનએ વધારે સ્ટેબલ હોય છે, જ્યારે આરએનએ ઓછું સ્ટેબલ હોય છે. આ બેઝ પેરિંગને ખાસ યાદ રાખજો. જુઓ, એ, જી અને સી એ તો બંનેમાં કોમન છે, પણ ફરક ક્યાં છે? ડીએનએમાં એ હંમેશા ટી સાથે જોડાય છે, જ્યારે આરએનએમાં એ જોડાય છે યુ સાથે. આ એક નાનકડો ફેરફાર જીવનના કેટલાય કાર્યોને કંટ્રોલ કરે છે. તો આખા પ્રયોગનો સાર શું નીકળ્યો? એ જ કે એક સાધારણ દેખાતો અભિરંજક અદૃશ્યને દૃશ્યમાન બનાવે છે. એ આપણને કોષના કંટ્રોલ સેન્ટર એટલે કે એના મગજ સુધી પહોંચાડે છે અને આપણી સમક્ષ એને ઉજાગર કરે છે. આ પ્રયોગ આપણને એક બહુ મોટી વાત શીખવે છે કે વિજ્ઞાન આપણી આંખોની મર્યાદાઓથી પણ ઘણું આગળ જોઈ શકે છે. હવે વિચારો, જો ડુંગળીના એક નાનકડા કોષમાં આટલું મોટું રહસ્ય છુપાયેલું હોય, તો કલ્પના કરો કે આપણી આસપાસ હજુ કેટલીય અદૃશ્ય દુનિયાઓ છે જે બસ શોધવાની રાહ જોઈ